નમસ્કાર, મારું નામ પાર્થ ગોરસિયા। આજથી એકાદ અઠવાડિયા પહેલા બોટાદ એપીએમસીમાં ચાલી રહેલા કડદા પ્રથાની વિરુદ્ધમાં હળદળ ગામે ખેડૂતો આંદોલન કરવા એકઠા થયા હતા। આ આંદોલન દરમિયાન ખેડૂતોના આક્રોશને ડામવા પોલીસે કરેલા રાક્ષસી દમનની આજે ચર્ચા કરવી છે। પોલીસને લોક રક્ષક દળ એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ ઘટનાથી એ સ્પષ્ટ દેખાણું કે પોલીસ લોક રક્ષક દળ નથી, તે સત્તા રક્ષક દળ છે। જો આપણે સામાન્ય પ્રજા સત્તાની તાનાશાહી અન્યાયો સહન કરીએ છીએ, તેની વિરુદ્ધ કોઈ અવાજ નથી ઉઠાવતા, તો આપણે પોલીસથી કોઈ વધારે ખતરો નથી। આવું સામાન્ય પરિસ્થિતિમાં હતું, પરંતુ આપણી આ માન્યતા પણ ખોટી પડી જ્યારે પોલીસે હળદળ ગામમાં પોતાના ઘરમાં બેસી પોતાનું કામ કરી રહેલા અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં જીવતા લોકોના ડેલી દરવાજા તોડી ઘરમાં ઘૂસી અને નિર્દોષ હોવા છતાં ઢોર માર મારવામાં આવ્યો। પોલીસ ભૂખા વરુની જેમ આ ગરીબ જનતા ઉપર તૂટી પડી, ને એથી દુઃખની વાત તો એ છે કે આ માર ખાઈ રહેલી ગરીબ હળદળની પ્રજાને પોતાના કયો એવો તે ગુનો થઈ ગયો એ જ નહોતી ખબર। આ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો છે, એ જોવો ને એટલે પ્રથમ દ્રષ્ટિએ તો તમને એમ જ થાય કે નક્કી આ ગામના લોકોએ પાકિસ્તાનના કોઈ આતંકવાદીને ઘરમાં હંગરેલો હોવો જોઈએ, નકર પોલીસ વાળા કઈ થોડું આવું વર્તન કરે। પોલીસના બચાવમાં એમ કહેવામાં આવ્યું કે પેલા ત્યાં ભેગી થયેલી પબ્લિકે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, તો પથ્થર મારવા વાળા તમારી સામે જ હતા, ત્યારે તમે ગાડીઓ પાછી વાળીને ભાગતા હતા, અને પછી ડેલીએ રીતસરની ગુંડાગર્દી કરીને કોને ગોતતા હતા? જો તમારે પથ્થર મારવા વાળાને જ પકડવાના હતા, તો એ તો તમારી સામે જ તમને પથ્થર મારી ગયા હતા। ત્યારે પોલીસ કોઈ પણ પ્રકારનું એક્શન લીધે વિના પીછેહટ કરી રહેલી દેખાય છે। શું પથ્થર મારવા વાળાને બચાવવાના હતા કે પછી પ્લાન જ આ હતો? આંદોલન સ્થળે પોલીસ આવી હોય અને પથ્થર મારો થાય તો પોલીસ ત્યાંથી ભાગે કે પથ્થર મારવા વાળાને પકડે કે એને રોકે? પોલીસ પોતાની પૂરી તૈયારીમાં જ આવેલી હોય ને, 2-3 બસો ઘણી ગાડીઓ લઈને આવેલી હતી। પોલીસે આ સામાન્ય પ્રજા ઉપર અત્યાચાર કરી તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને બીજે દી પછી તેને છોડી દીધા। રીતસરનું પોલીસે સામાન્ય પ્રજા ઉપર હાથ સાફ કર્યો, પોતાના હાથની ખંજોળ મટાડી, ચોખ્ખે ચોખ્ખું સામાન્ય પબ્લિક ઉપર ખુન્નસ ઉતાર્યું। જો આમ ન હોય તો 2-3 દિવસ પહેલા જ બીજી એક ઘટના સુરતમાં ઘટી કે જ્યાં અમીર બાપનો નબીરો દારૂ પાર્ટી કરતો હતો ને તેને પકડવા ગયેલી પોલીસ ઉપર તેણે હાથ ઉપાડ્યો, રીતસરની ઝપાઝપી થઈ। આ ઘટનામાં પોલીસે તેનું કાંઈ ઉખેડી લીધું નહીં, બિલકુલ મ્યાવ થઈને બેસી ગઈ। શું કામ? એ પૈસા વાળાનો દીકરો છે, ત્યાં જો આવું એક્શન લેવા જાય તો બીજો દી ઉગે એ પેલા બદલી થઈ જાય। પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો કે અમે તમારા માલિક છીએ અને સામાન્ય પ્રજા તેની ગુલામ છે, તેને જ્યારે જે મનમાં આવે તે પ્રકારના અત્યાચારો સામાન્ય પ્રજા ઉપર કરી શકે છે। એટલે સામાન્ય પ્રજાએ બને ત્યાં લગી પોલીસથી બચતા રહેવું। સામાન્ય પ્રજાઓ, ગુંડા, બુટલેગરો કે પછી માફિયાઓ કે એ કોઈએ નહીં, બળાત્કારીઓએ નહીં, સામાન્ય પ્રજાએ બને ત્યાં સુધી પોલીસથી બચતા રહેવું। એમ છતાં જો તેની હડફેટે ચડી ગયા તો તે મારે, અડધૂત કરે, ગોળી મારીને કે ઢોર મારીને મારી નાખે તો મરી જવાનું। તમે વિચાર તો કરો,
આ મુદ્દો ઉઠ્યો એને 2 અઠવાડિયા જેટલો સમય થયો. ત્યાં સુધીમાં કેટલા ઉપર કેસ થઈ ગયા, કેટલાયને મારવામાં આવ્યા, પોલીસે ખૂની ખેલ ખેલ્યો. પરંતુ આ આખી સમસ્યાનું મૂળ જે કડદા પ્રથાના અપરાધીઓ છે તેની વિરુદ્ધ એક પણ કાર્યવાહી કરવામાં આવી. કેવી ભયંકર પરિસ્થિતિ સર્જાણી. આજ પણ અનેક ખેડૂતોને ખેડૂત નેતાઓને કઈ કલમો લગાવીને જેલમાં નાખી દીધા. પરંતુ આ ગેરકાયદેસર કડદો કરવા વાળા એક પણ વ્યક્તિ ઉપર નાની એવી કલમવાળી FIR થઈ. આખું તંત્ર પૈસાવાળા અને સત્તાવાળાનું પ્રાઇવેટ બની ચૂક્યું છે. જો તમે પૈસાવાળા છો, તમે સત્તાવાળા છો, તો તમે કાયદેસર કે ગેરકાયદેસર કોઈ પણ કાર્ય પોલીસ પાસેથી કરાવી શકો. પરંતુ જો તમે ગરીબ છો, સામાન્ય પ્રજા છો, તમારો ક્યાંય છેડો નથી અડતો, તો પેલા કીધું એમ બને ત્યાં લગી પોલીસથી બચતા રહેવું. કારણ કે તેની પાસે સત્તા છે. તે સાચી ખોટી કલમો લગાવી અને આપણે અડધી જિંદગી કોર્ટની ચક્કર કાપતા રહીએ એવું કરી શકે તેમ છે, અને એ જ કરે છે. આપણે ઊંધું ગાલીને કામ કર્યા રાખવાનું અને ટેક્સ ભરવાનો, જેથી આ લોકો આપણી ઉપર સત્તા ચલાવવા માટે પગાર મેળવતા રહીએ. સામાન્ય પ્રજાને ન્યાય આપવો એ જેની નોકરી છે, તે પોતે જ્યારે પ્રજા પોતાના અન્યાયો વિરુદ્ધ અવાજ ઉઠાવે ત્યારે કઈ હદ સુધી અત્યાચાર કરી શકે તેનું સૌથી મોટું ઉદાહરણ આ હળદળવાળી ઘટના છે. નાની નાની વાતમાં જેની લાગણીઓ દુભાઈ જાય અને રોડ ઉપર ઉતરી પડે એવી દરેક સમાજની તથાકથિત સંસ્થાઓ અને સંગઠનો કોઈ પણ આ નિર્દોષ ઉપર થયેલા અત્યાચારમાં તેની વારે નથી આવ્યું. સામાન્ય દિવસોમાં ભગવા ઝંડા લઈને રોડ ઉપર નીકળી પડતી એક પણ હિન્દુ સંસ્થા આ હળદળના હિન્દુ ખેડૂતો અને ટકનું લઈને ટકનું ખાતી સામાન્ય ગરીબ પ્રજા માટે એક શબ્દ પણ નથી બોલ્યા. આજે સામાન્ય પ્રજાની ઓકાત સ્વતંત્ર ભારતમાં માખી મચ્છર બરોબર જેટલી છે. જેની પાસે સત્તા છે તે જ્યારે ચાહે ત્યારે ચપટીમાં મસળી શકે તેમ છે. જ્યારે પોલીસને પૂછવામાં આવે કે તમે કોના કહેવાથી આ નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કર્યો, તો કહેશે કે અમને ઉપરથી ઓર્ડર હતો. તો ઉપરવાળા શું ભેગા કેમેરા લઈને મોકલતા છે કે જાઓ જો આ બરોબરના નિર્દોષ માણસોને મારે છે કે એમાંય દયા દેખાડે છે? પોલીસનો આ જવાબ બિલકુલ નપટાઈ ભર્યો છે. પોલીસ લોકોના ઘરમાં ઘૂસીને પોતાની અંગત દુશ્મની હોય જૂની પુરાણી ઈ રીતના લોકોને ઢોર મારી રહ્યા હતા. આપણા દરેક મીડિયા મિત્રોએ લીધેલા વિડીયોમાં ચોખ્ખું અને સ્પષ્ટ દેખાય છે. ગરીબ, લાચાર અને દુખી પ્રજા જાય તો જાય ક્યાં? જેની પાસે તે ફરિયાદ કરવા જઈ શકે તેમ છે તે પોતે ધોકા લઈને તેનું સ્વાગત કરવા બેઠા. પોલીસ ઉપર પથ્થરમારો થયો તો કેટલા ઉપર કેસ થયા, કેટલાયને મારવામાં આવ્યા, પણ પોલીસ નિર્દોષ માણસોના ઘરમાં ઘૂસી તોડફોડ કરી તેને માર્યો તો તેના વિરુદ્ધ કાંઈ પણ કાર્યવાહી નહીં. ઉલટાનું જે કોઈ આ લાચારોના પ્રશ્નોને સોશિયલ મીડિયાના માધ્યમથી વાચા આપવાનો પ્રયત્ન કરે તેને શાંતિભંગના અને હિંસા ભડકાવાના બાને FIR કરી દેવાની. આનું પરિણામ શું આવ્યું? ગુજરાતની જનતાએ થોડાક દિવસ સંવેદના દેખાડી અને જેવી દિવાળી આવી એટલે માંડ્યા બધા ફટાકડા ફોડવા. આ ઘટના આખા ગુજરાતની જનતાને જગાડે છે. જો ગુલામીને કાયમી કરવી ન હોય તો બધી જનતાએ એક થઈ આ અન્યાયનો વિરોધ કરવો જ પડશે. તો જ આપણે ગુલામીને આવતી રોકી શકશું. આજથી
5-10 દિવસ પહેલા જે વર્તન સામાન્ય પ્રજા ઉપર થયું એ જ વર્તન આજથી 80 વર્ષ પહેલા સામાન્ય પ્રજા ઉપર થતું હતું કે જ્યારે આપણે ગુલામ કહેવાતા હતા. તો આપણા માટે આઝાદીનો અર્થ શું રહ્યો? સત્તા પોતાની પાલતુ પોલીસ દ્વારા સામાન્ય ગુજરાતની પ્રજાને ગુલામ બનાવવા માંગે છે કે જે તેના અન્યાય અને અત્યાચાર સહન કર્યા રાખે, મૂંગા મોઢે દાંત કાઢતા કાઢતા, અને તેની વિરુદ્ધ બિલકુલ અવાજ ન ઉઠાવે અને માથું ઊંચું ન કરે. પરંતુ પ્રજા તરીકે આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે એક વારની ગુલામી આપણે 150 થી 200 વર્ષના સંઘર્ષના ભોગે દૂર કરી શક્યા છીએ. એટલે કોઈ પણ ભોગે આપણે આપણી આઝાદી ગુમાવી શકીએ નહીં. જનતા જાગે, પોલીસ અને જેલનો ડર છોડીને પોતાની સ્વતંત્રતા કાયમ કરવા માટે સંઘર્ષ શરૂ કરે. આખા ગુજરાતના લોકોને છેલ્લી મારી એક જ વાત, હમ ખુશ થે तमाशा हो रहा है, हम खुश थे तमाशा हो रहा है, रोना तब आया पता चला हमारा हो रहा है. जय भारत. अस्तु.